મિત્રો ચેતરભાઈ વસાવા જે છે એ નસવાડી ખાતે પધારી ચૂક્યા છે। જેમ કે તમે વિડીયોની અંદર જોરદાર સ્વાગત સાથે ચેતરભાઈ વસાવા સાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે કે 32મું યાની કે 32મું આદિવાસી મહાસંમેલન નસવાડી એકલવ્ય ખાતે રાખવામાં આવ્યું હતું। અને ચેતરભાઈ વસાવા એક રેલી સાથે અને ત્યાં નસવાડી ખાતે આવ્યા હતા। ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। તમે જોઈ શકો છો ઘણા લોકોને એવું ખબર નથી કે ચેતરભાઈ વસાવા આવવાના છે। કેમ ચેતરભાઈ વસાવાનું જ બધા લોકો નામ લે છે કે ચેતરભાઈ વસાવા આદિવાસીના લોકોના દિલોમાં વસેલા હોય ત્યારે જ્યાં ચેતરભાઈ વસાવા ત્યાં બધી પબ્લિક ભેગી થતી હોય છે। એવું જ કંઈક બની રહ્યું છે। ચેતરભાઈ વસાવાને જોવા માટે હજારો લોકો ત્યાં ટોળે વળી ગયા હતા। હાલ કે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ચેતરભાઈ વસાવા નસવાડી એકલવ્ય ખાતે આવી ચૂક્યા છે। જેમ કે તમે વિડીયોની અંદર જોઈ શકો સ્વાગત જોરદાર સ્વાગત સાથે ભાષણ સાથે સાથે ચેતરભાઈ વસાવા એવું કહ્યું કે સમાજને સુધારવા માટે કઈ કઈ બાબતો છે જે એ ધ્યાનમાં રાખવું જોઈએ, કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખીને આગળ વધવું જોઈએ। આ તમામ જે ઘટના જે છે એ ચેતરભાઈ વસાવા ભાષણમાં કહી રહ્યા છે। અને ઘણા લોકો કોમેન્ટ બીજી ચેનલવાળા ભાઈને પૂછતા છે કે ચેતરભાઈ વસાવા આવ્યા હોય તો વિડીયો જલ્દી તમે અપલોડ કરો, જલ્દી બતાવો। એટલા માટે હું સ્પેશિયલી તમારા માટે હું વિડીયો બનાવી રહ્યો છું કે ચેતરભાઈ વસાવા થોડા લેટ આવ્યા છે। લેટ આવતાની સાથે લાખો લોકો ત્યાં ભેગા થયા હતા અને સાથે સાથે જે ચેતરભાઈ વસાવાને સ્વાગત કરવા માટે ટોળા લોકો ઉમટી પડ્યા હતા અને ત્યાં ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને ચેતરભાઈ વસાવાના હસ્તે દીવ પ્રગટ કરવામાં આવ્યું હતું। જેમ કે વિડીયોની અંદર જોઈ શક્યું છે તમે। જ્યાં મિત્રો હવે કન્ટિન્યુ આપણે લાઈવ રહેવાના છે એટલે તમે બિલકુલ વિડીયો સ્કીપ કરીને ના જતા। જેમ આપણી પાસે જે પણ માહિતી આવે છે તેમ આપણે વિડીયો કન્ટિન્યુ રાખીશું અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો। કદાચ તમે નવા આવ્યા હોય તેમ તો તમે બધા લોકો ઓલરેડી જોડાયેલા જ છો। તો આવો મિત્રો આજની વિડીયોની અંદર બસ આટલું જ આપણે મળીશું। તમે જતા નહીં, ટાઈમ બગાડીને જતા નહીં, કેમ કે આપણે જેમ માહિતી જેમ વિડીયો આપણે મળી રહ્યા તેમ આપણે માહિતી જે તે મળતી રહે છે એ જ માહિતી આપણે બતાવતા રહીશું। આજની વિડીયોની અંદર જય હિન્દ જય ભારત।